ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યાત્રા, ઘ6 સર્કલથી અક્ષરધામ સુધી યાત્રા, સુરક્ષા દળો દ્વારા ફ્લેગ માર્ચ, જવાનો દ્વારા રોમાંચક સ્ટન્ટનું પ્રદર્શન. ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો ખુલાસો, 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રેગિંગનો ખુલાસો, 4 સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી, 6 મહિના માટે હોસ્પિટલ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ. રાજુલાના ઝંઝરડા તળાવમાં યુવકનું મોત, પગ લપસતા 45 વર્ષીય યુવક તળાવમાં ડૂબ્યો. ગ્રામજનોએ તળાવમાંથી યુવકની લાશ બહાર કાઢી મૃતદેહને પીએમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા. મંત્રીઓ, અધિકારીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો જોડાયા. ગુજરાત વિધાનસભાના બ્લોક નંબર 9માં લાગી આગ, બેઝમેન્ટમાં આગ લાગતા ફાયર ટીમ દોડી આવી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 20 ફાયર જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. અમદાવાદમાં 24 કલાકમાં બળાત્કારની આરોપીની ધરપકડના પંચનામા દરમિયાન પોલીસની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ, આરોપી ધરમસિંહ પોલીસ પર કર્યો હુમલો, પોલીસ ફાયરિંગમાં આરોપી અને કોન્સ્ટેબલ ઘાયલ. બ્રિજભૂષણ શરણ સિંહનું ચુકાદા બાદ મોટું નિવેદન, કોર્ટના ચુકાદામાં ષડયંત્રનો ઉલ્લેખ, બ્રિજભૂષણનો આરોપ લગાવનાર 2 કુસ્તીબાજ નિવેદનનું મહત્વપૂર્ણ, તમામ કુસ્તીબાજોનું સરનામું હોવાનું. બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાનું વિવાદિત નિવેદન, શુદ્ધ પેટ્રોલ અને તમામ બાપના ઘેરથી આવશે ઇથેનોલ વિરોધી પર જનાર્દન મિશ્રાનો પ્રહાર, જનાર્દન મિશ્રાના નિવેદનથી રાજકારણ ગરમાયું. ઓપરેશન સિંદૂરે વિશ્વને ભારતનો સંદેશ આપ્યો, સૈનિકોના સન્માનમાં સિંદૂર મહારક્તદાન યાત્રા, રક્તદાનના એકતા, રાજનાથસિંહ મુદ્દા. નીટ પેપર લીક કેસ 12 ઓગસ્ટે કોર્ટના આદેશ, ચાર્જશીટ પર સંજ્ઞાનનો નિર્ણય, 12 ઓગસ્ટે આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 12 ઓગસ્ટ સુધી લંબાઈ, પોલીગ્રાફી લઈને ડિરેક્ટર સુધીની અરજીઓ ફગાવાઈ. પીએમ મોદીએ CWG 2024ના મેડલ વિજેતાઓ સાથે રીલ પોસ્ટ કરી. ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીની મુલાકાત લીધી. 7 લોક કલ્યાણ માર્ગ પર ખેલાડીઓનું સન્માન કરી. CWGને ભારતે કુલ 39 મેડલો જીત્યા. મમતા બેનર્જીની કાર પર પથ્થરમારો, TMC કાર્યકરો મળવા જતા હુમલો. બેરકપુરમાં મમતા બેનર્જીના કારને નિશાન બનાવાઈ, પોલીસની હાજરીમાં હુમલો થયાનો મમતાનો દાવો. મણિપુરમાં હર ઘર તિરંગા બાઇક રેલી યોજાઈ. CMY ખેમચંદસિંહે રેલીને લીલી ઝંડી આપી. ઇમ્ફાલથી ચંદેલ સુધી 81 કિમી રેલી યોજાઈ. ખાંગઝોન મેમોરિયલ ચેઇન આગળ વધી. JPSC JSSC મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન. રાંચીમાં વિદ્યાર્થીઓ પોલીસ બેરિકેડ તોડ્યા. વિધાનસભા ઘેરાવ માટે વિદ્યાર્થીઓની કૂચ. જૂની વિધાનસભા નવી વિધાનસભા તરફ માર્ચ. રાંચીમાં પોલીસ વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ. રાંચીમાં JPSC JSSC ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ભૂખ હડતાળ પર બેઠેલા ઉમેદવારોની તબિયત તપાસાઈ. સી મુંડા ડોક્ટરોની ટીમ માંગણીઓને લઈને ઉમેદવારોની ભૂખ હડતાળ યથાવત. નેવલ ચીફ કૃષ્ણ સ્વામીનાથન મોરિશિયસના પ્રવાસે 10 થી 13 ઓગસ્ટ સુધી 4 દિવસની મુલાકાત. ભારત મોરિશિયસ વચ્ચે દરિયાઈ સહયોગ પર ચર્ચા, સંરક્ષણ સહયોગ અને મેરીટાઈમ સિક્યુરિટી પર ફોકસ. RSS વિચારક TG મોહનદાસ પોલીસ કસ્ટડીમાં. કોચીના મટાનચેરી નિવાસથી પોલીસે ઝડપી લીધા. નીટ પેપર લીક વિરોધી વિદ્યાર્થીઓ પર ટિપ્પણીનો મામલો, કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને કાર્યવાહી. FCRA બિલને લઈને કોંગ્રેસનો વધુ વિરોધ. પ્રમોદ તિવારીએ બિલને સમુદાય વિરોધી ગણાવ્યું. બિલ શિક્ષણ અને રાષ્ટ્રીય પ્રગતિને નુકસાન કરશે. ઝારખંડ વિદ્યાર્થીઓના આંદોલન પર શાંતિની અપીલ. ગોરખપુરમાં તિરંગા યાત્રાની તૈયારીઓ તેજ. CM યોગી આદિત્યનાથ જોડાશે તિરંગા યાત્રામાં. યોગીના આગમનને લઈ ભવ્ય તૈયારીઓ. તિરંગા યાત્રા માટે ગોરખપુર સજ્જ. ઉત્તરાખંડ CM ધામીની મહત્વની બેઠક. 13 જિલ્લાના DM સાથે વર્ચ્યુઅલ બેઠક. ચોમાસાની સ્થિતિની CM ધામીએ કરી સમીક્ષા. વિકાસ કાર્યોની પ્રગતિનો લીધો તાગ.
તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજય રાજ્યસભામાં કહે છે કે તમિલ એટલે ગૌરવ, તમિલ એટલે શક્તિ. તમિલ થાઈ વઝ્યુને પ્રથમ સ્થાનની માંગ ઠરાવને પક્ષભેદની સમર્થન આપવું અપીલ કરી. સરફરાઝ ખાન 2 વર્ષ પછી ભારતીય ટીમમાં સામેલ. ઇજાગ્રસ્ત સાઈ સુદર્શનની જગ્યાએ તક મળી. ગોલ્ડ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે. અસ્મિતા ચાલિહાએ જીત્યો કોરિયા માસ્ટર્સ ખિતાબ. ફાઇનલમાં ચીનની ખેલાડીઓને હરાવી શાનદાર જીત. અસ્મિતાની જીતથી ભારતનું વધુ ગૌરવ. એક સપ્તાહમાં ભારતનો બીજો BWF તાજ. ઝોરુ કા ગુલામના દિગ્દર્શક નુરાનીની ધરપકડ. બળાત્કારના 2016ના કેસમાં પોલીસ કાર્યવાહી. અભિનેત્રીએ ડ્રગ્સ આપી બળાત્કારનો લગાવ્યો આરોપ. ગર્ભનિરોધક ગોળીઓ આપ્યાના 3 અભિનેત્રીઓનો આરોપ. સેન્સેક્સમાં 100 અંકથી વધુનો વધારો. 78,600 પર ટ્રેડિંગ. નિફ્ટી પણ 50 અંકે ચડ્યો. ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી.